નમસ્કાર, હું પ્રવીણ. કેન્દ્રીય બજેટ પર અમારી વિશેષ રજૂઆત IMFM માં આપનું સ્વાગત છે. દર વર્ષે અમે સવાલ કરીએ છીએ દરેક વર્ગ, દરેક એક્સપર્ટને, દરેક ફિલ્ડના એક્સપર્ટને કે જો તમે નાણામંત્રી હોય તો તમારા સેક્ટરનું બજેટ શું હોય. આજે મંચ પર હેલ્થ એક્સપર્ટ છે, ડોક્ટર્સ છે, અને આપણે જાણીએ છીએ કે કોરોના કાળમાં આ સળંગ બીજું બજેટ છે અને કોરોના કાળમાં આપણી હેલ્થ સુવિધાઓ, આપણો જે પાયો છે, તૈયારીઓ છે, કેટલી મજબૂત હતી, તેની સામે આપણે કેટલો પછડાટ ખાધો અને તેમાંથી શીખીને આવનાર સમયમાં કયો એવો મજબૂત રોડમેપ છે જે તૈયાર કરવો પડશે. અને આ બજેટમાં હેલ્થ એક્સપર્ટના મતે આ બજેટ હેલ્થનું કેવું હોવું જોઈએ, આરોગ્યનું બજેટ કેવું હોવું જોઈએ. આવતા જો આપણે 1 વર્ષની વાત કરીએ અથવા તો ભવિષ્યની વાત કરીએ રોડમેપ તૈયાર કરવા માટે, તો દરેક પોઈન્ટ આપણે ટચ કરીશું. તેમના એક્સપર્ટ્સ પાસેથી આપણી સાથે મોટી પેનલ છે, 6 વ્યક્તિઓ છે, તમામ એક્સપર્ટ છે. મારી ડાબી સાઈડ ડોક્ટર દિલીપ માવલંકર, જે પબ્લિક હેલ્થના એક્સપર્ટ છે. માવલંકર સાહેબ, સ્વાગત છે આપનું. ડોક્ટર મોના દેસાઈ, જે પીડિયાટ્રિશિયન છે અને અવારનવાર બેબાક રીતે હેલ્થની બાબતમાં પોતાનો મત મૂકતા આપે સાંભળ્યા હશે. ડોક્ટર દિલીપ ગઢવી છે, જે ગાયનેકોલોજીસ્ટ છે અને એક્સ પ્રેસિડેન્ટ છે ગાયનેક સોસાયટીના. ગઢવી સાહેબ, આપનું પણ સ્વાગત છે. મુકેશ મહેશ્વરી છે આપણી સાથે, જે કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ અને લેબોરેટરી મેડિસિન્સના એક્સપર્ટ છે અને મોટા ભાગે કોરોનાની ડિબેટમાં આપણે જાણીએ છીએ કે બેબાક રીતે પોતાનો મત મૂકે છે અને જરૂરી પણ છે, કેમ કે હેલ્થ સુવિધાઓ થોડી કડક કરવાની છે, પણ મજબૂત કરવાની છે. ડોક્ટર મેહુલ શાહ છે, જે IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સેક્રેટરી છે, અને ડોક્ટર યોગેશ ગુપ્તા છે, જે સિનિયર ફિઝિશિયન છે. તમામનું સ્વાગત છે. માવલંકર સાહેબ, આપથી શરૂઆત કરીએ. માવલંકર સાહેબ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે અને જ્યાં સુધી આપણે પબ્લિક હેલ્થની વાત આવે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ. માવલંકર સાહેબ, આ વખતે બજેટથી કઈ પ્રકારની અપેક્ષા? કેમ કે આપણે જાણીએ છીએ કોરોનામાં સળંગ બીજું બજેટ છે. પબ્લિક હેલ્થના મામલે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી તમામ યોજનાઓ, તેમનું ઇમ્પ્લિમેન્ટેશન, આ તમામ વસ્તુઓ હોવા છતાં છેલ્લા 1.5 વર્ષથી આપણે કઈ એવી બાબતો ફેસ કરી જેના પરથી આપણને અંદાજો આવે કે આપણે અહીંયા કાચા છીએ અથવા તો અહીંયા કંઈક આપવાની જરૂર છે અથવા ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર છે. તો આ બજેટમાં કઈ એવી બાબતો છે પબ્લિક હેલ્થ સેક્ટરને લઈને જે આપના મતે હોવી જોઈએ? પૂરા કર્યા છે અને આપણે જ્યારે વોટ લેવાના હોઈએ છીએ તે વખતે ગામડાને યાદ કરીએ છીએ, પણ આજે આઝાદીના 75 વર્ષ પછી પણ ગામડાઓના ગામોમાં ક્યાંય એકે નર્સ પરમનન્ટ આપણે મૂકી શક્યા નથી. એટલે મારી તો પહેલી રિક્વેસ્ટ છે કે આજે આપણે એવો નિર્ણય કરીએ કે આવતા 3-4 વર્ષમાં ભારતના દરેક ગામડામાં 5.5 લાખ ગામડા છે, એમાં એક ફૂલ ટાઈમ નર્સ, ડૉક્ટર જવા દો, ઘણા બધા દેશોમાં ડૉક્ટર હોય છે, આપણે એક ફૂલ ટાઈમ નર્સ મૂકીએ. એટલે આપણો જે પાયો છે, ગામડાના દરેક માણસને 24 કલાક એક નર્સની સેવા ત્યાં ઉપલબ્ધ થાય. અને હવે ટેલિફોન ને બધું છે, એટલે જો જરૂર પડે તો એમ્બ્યુલન્સ બોલાવી શકાય અથવા ટેલિમેડિસિનથી લોકોને ગમે ત્યારે મેડિકલની સારવાર મળી રહે. એ પહેલો. અને આનું મેં ગયે વર્ષે પણ કહ્યું હતું, એનું કેલ્ક્યુલેશન કરેલું છે. લગભગ 20,000 કરોડ બજેટમાં આપણે પ્રોવિઝન કરવું પડે તો દરેક ગામમાં એક નર્સ આપણે ચોક્કસ રીતે મૂકી શકીએ. એની આગળ જઈએ તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે, જેમાં આપણે MBBS ડૉક્ટરો મૂક્યા છે પણ ઘણા ઓછા છે. એમાં 1 MBBS ડૉક્ટર ઘણી જગ્યાએ છે, અમુક રાજ્યોમાં 2 છે, તો ઓછામાં ઓછા 2 થી 3, કારણ કે એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર 30,000ની વસ્તીને કવર કરે છે. હવે 1 MBBS ડૉક્ટર 24 કલાક 360 દિવસ ડ્યુટી ન આપી શકે, એની રજાઓ હોય, બીજું બધું હોય, ટ્રેનિંગમાં જાય. એટલે એટલીસ્ટ 2 MBBS ડૉક્ટર્સ અને બને તો 3 આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં મૂકીએ. એ સાથે સાથે ત્યાંના જે ઇક્વિપમેન્ટ છે એને પણ આપણે અપગ્રેડ કરીએ. હવે જુદા જુદા મશીન, તમે સાંભળ્યું હશે કે જુદા જુદા ટેસ્ટ, આપણે RT-PCR અને એ બધું આપણે કોવિડમાં બધું શીખ્યા, આખો દેશ શીખી ગયો, આખી દુનિયા શીખી ગઈ. પણ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર જે બેસિક ટેસ્ટ છે લેબોરેટરીના, બેસિક એક્સરે અને રેડિયોલોજીના જે છે એ સાધનો આપણે ઉપલબ્ધ કરાવીએ તો 30 ગામડાઓની વચ્ચે એ આપણે લોકોને આગળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જવું ન પડે એની વ્યવસ્થા બીજા તબક્કે કરવી જોઈએ. ત્રીજા તબક્કે જિલ્લાની હોસ્પિટલો જે છે, આપણે દરેક જગ્યાએ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ખોલીશું એવું આપણે એક અભિયાન ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને થઈ પણ રહ્યું છે.
હવે એ કરતા પહેલા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને આપણે જો સ્ટ્રેન્થન કહીએ, એક મેડિકલ કોલેજ ખોલવામાં 500 કરોડથી 1000 કરોડનો ખર્ચો થાય. એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને સ્ટ્રેન્થન કરવામાં 25 કરોડ પણ ખર્ચો ન થાય. એટલે એક આપણે વિચારીએ, તાલુકા અને ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલોને આપણે જુદા જુદા સ્પેશિયાલિસ્ટ, સાધનો, નર્સિસ અને વોર્ડ્સથી આપણે એને એસ્ટાબ્લિશ કરીએ. અને ફાઇનલી જે આપણે પબ્લિક હેલ્થના આખી કેડર ઊભી કરવાની જરૂર છે, જે આપણે ત્યાં મિસિંગ છે. જેમ આપણે આઈએએસ છે, આઈપીએસ છે, આઈએફએસ છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે, પણ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સર્વિસ એવી નથી. એટલે કેન્દ્રમાં ખાસ ઘણી ચર્ચા થઈ છે, પોલિસી લેવલ ડિસિઝન પણ લેવાયા છે, પણ આ માટે આવતા 3-4 વર્ષમાં કામ થાય ને આ બજેટમાં એનું પ્રોવિઝન થાય. દરેક જિલ્લામાં 3 થી 4 ઇન્ડિયન પબ્લિક હેલ્થ સર્વિસના ટ્રેન્ડ પબ્લિક હેલ્થના માણસો હોવા જોઈએ. જેમ કોઈ એનેસ્થેટિસ્ટ ઓપરેશન ન કરી શકે ને ઓપરેશન કરનારા ડોક્ટરો જે છે, સર્જન, એ સ્કિન સ્પેશિયાલિસ્ટ ના કહેવાય, એવી રીતે કોઈ પણ ડોક્ટર પબ્લિક હેલ્થનો નિષ્ણાત ન કહેવાય. એટલે પબ્લિક હેલ્થનું જે કામ છે, અને પબ્લિક હેલ્થનું કામ લોકોને આરોગ્યમય રાખવાનું છે. માંદા પડ્યા પછી તો આપણે હોસ્પિટલની જરૂર છે જ, પણ મચ્છર દૂર કરવા, પાણી ચોખ્ખું રાખવું, હવામાં પોલ્યુશન ઓછું કરવું, એ બધું કંઈ ડૉક્ટરોનું કામ નથી. એટલે એમાં આપણે મલ્ટીડિસિપ્લિનરી પબ્લિક હેલ્થ કેડર ઊભી કરવી એ એક ખાસ અગત્યનું મારું સૂચન રહેશે. આભાર. પબ્લિક હેલ્થ કેડર અને સિસ્ટમની વાત કરી ડોક્ટર મોના દેસાઈ. આ સબ્જેક્ટને વધુ એલેબોરેટલી આવનાર એપિસોડમાં, મતલબ કે આ એપિસોડમાં ચર્ચા કરીશું. મોનાબેન જે પીડિયાટ્રિશિયન છે અને ત્રીજી લહેરમાં માતા પિતાને બાળકોની ચિંતા પણ હોય છે. અત્યારે સગીરો માટે વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. પણ મોનાબેન, જે દેશમાં વર્ષે 7 કરોડ ટન અનાજ બગડી જાય, પલળી જાય, સડી જાય, એ દેશમાં હંગર ઇન્ડેક્સમાં આપણું પરફોર્મન્સ વિશ્વ લેવલે ઠીક નથી. એક તો બાળકોમાં કુપોષણ, અને બીજી વાત છે કે બાળ મૃત્યુ દર. આપણે દર વખતે યોજનાઓ આવે છે, અલોટમેન્ટ થાય છે, છતાં પણ એ ચિંતાજનક રીતે આંકડો ઓછો થતો નથી. તો આપના મતે જે અત્યારે એક્ઝિસ્ટ કરે છે, બાળ મૃત્યુ દર તો અથવા કુપોષણને વધતું અટકાવવા માટે જે યોજનાઓ કે જે પણ આપણી પાસે પ્રાવધાન છે, તેમાં વધુ શું થવું જોઈએ ઇમ્પ્લિમેન્ટેશન વાઇઝ? આપ એ હિસાબથી શું એક્સપેક્ટેશન રાખી રહ્યા છો આ બજેટથી? તમે એક વાત બહુ સરસ કહી કે યોજનાઓ તો સરકાર બહુ સુંદર કરી રહી છે. આઈ થિંક પૈસા બી કદાચ ફાળવતા હશે, પણ જે છેવાડાનો માનવી છે એના સુધી એ કોઈ લાભ પહોંચતા નથી. ડૉક્ટર માવલંકર સાહેબે જે રૂરલ એરિયાઝની એટલે ગામડાઓની વાત કરી, તો આપણે પહેલાં ગામડેથી શહેર બાજુ આવીએ તો હું એક પીડિયાટ્રિશિયન છું, નિયોનેટોલોજિસ્ટ છું, એટલે બાળરોગના નિષ્ણાત છું. અમે આ વસ્તુ જોયેલી છે કે જે ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ હોય છે, કોઈ પણ નાના ગામ હોય કે ટાઉન હોય, એની અંદર બી સાદા હજી નર્સ કે ડૉક્ટર મળી જાય એમબીબીએસ લેવલના, પણ બાળરોગના નિષ્ણાત કેટલા બધા ગામડાઓમાં હોતા જ નથી. એટલે એક બાળરોગનું નિદાન કરવું એ એમબીબીએસ લેવલે અઘરું પડતું હોય છે ઘણીવાર. અને અમે જોતા હોઈએ છીએ કે લોકોની અંધશ્રદ્ધાઓ ખૂબ વધારે હોય છે આ ગામડાઓમાં, અને ભૂવા અને બધી જૂનવાણી બધી ઘરેલું બધી રીતોથી બાળકો સિરિયસ થઈ જતા હોય છે. તો એવા સમયે જો સરકાર એવું કંઈ કરી શકે કે જ્યાં મા બાપને પણ થોડી જાગૃતતા આવે અને બાળકો માટે રેગ્યુલર આરોગ્ય કેમ્પ્સ ગોઠવાય, કાં તો એક વિઝિટિંગ પીડિયાટ્રિશિયન એટલે બાળરોગના નિષ્ણાત જો ત્યાં અઠવાડિયે 2 દિવસ જતા હોય. વેક્સિનેશન એકલું આપવું એ જરૂરી નથી, એની સાથે મા બાપને પોષણ, બાળકને શું આપવું એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે એના બાળકના જીવનના જે પહેલાં 2 વર્ષ હોય છે એમાં એનું મગજનો વિકાસ થતો હોય છે. આપણા ત્યાં જોઈએ છે કે અત્યારે એવું કહેવામાં આવે છે, સરકારમાં પણ એવું કહે છે કે ધાવણ 2 વર્ષ સુધી આપો. સરસ વસ્તુ છે, પણ એ કોના માટે? જો માતા પોતે કુપોષિત હશે અને એ એવા કુપોષિત માતા જો બાળકને ધાવણ આપશે તો એ બાળક પણ કુપોષિત જ થવાનું છે. એટલે એવા સમયે તમે માતાને સમજણ આપવી પડે કે આ બાળકોને પોષણ કઈ રીતનું અને કેવું આપવું જ પડે. એના માટે જે ખાસ તો રૂરલમાં આપણે જાણીએ છીએ કે બાળરોગ નિષ્ણાંતો નથી, ડોક્ટર્સની જ કમી છે, આપણી બલિહારીએ છે દેશની.
તો આ સ્થિતિમાં કયા એવા કેમ્પેન ચલાવી શકાય ઇફેક્ટિવલી, જે આપણે રૂરલ એરિયાઝ ટચ કરી શકીએ, ફેમિલીઝ છે એને આઈડેન્ટિફાઈ કરીએ, એ ડેટા લાવીએ અને બાદમાં તેના ઉપર કામ થઈ શકે? જુઓ, ટેકનોલોજી હવે બધે વધી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે બધી જગ્યાએ ટીવી ને બધું ઘરે ઘર નાના નાના ગામડાઓમાં પણ છે. તો આવા જો હેલ્થ સેન્ટર્સ હોય ત્યાં આગળ એક જો આવા કાર્યક્રમો થતા હોય અને અમારા જેવા કે જે શહેરના નિષ્ણાતો છે એ લોકો સમજ આપે અને લોકો ત્યાં બેસીને ટીવી પર બી જુએ કે બાળકોને શું આહાર આપવો જોઈએ, એ લોકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, એ લોકોને શું શું ચિહ્નો દેખાય તો તરત તબીબી સેવા લેવી જોઈએ. જો એ રીતની જાગૃતતા આપણે ટીવીના માધ્યમથી આપી શકીએ, જો નાના નાના ગામડાઓમાં પણ ટીવીની વ્યવસ્થા હોય છે તો એનો આ રીતે ઉપયોગ કેમ ના થઈ શકે? અને પછી જો ડિસ્ટ્રિક્ટ લેવલે સાહેબે કીધું એમ 100% તમારે NICUs હોવા જોઈએ. NICU એટલે જો જે નવજાત શિશુ હોય એમાં કોઈ તકલીફ હોય તો એનું પણ ત્યાં આગળ સારવાર થવી જોઈએ, જે હજી આ બધી હોસ્પિટલોમાં આપણે નથી જોતા. તો આ બધી વસ્તુ ચોક્કસ સરકારે સિરિયસલી લેવી જોઈએ. આના માટે એક ભંડોળ આપવો જોઈએ અને એ વસ્તુ જોવી જોઈએ કે છેવાડાના માનવીને પણ ખાલી બાળકને જન્મ આપી દઈએ ઇનફ નથી. એનું પોષણ, એનું ભરણ પોષણ સારી રીતે થાય, એને સારું એજ્યુકેશન મળે, એ બધું જ સરસ છે. આપણે મિડ ડે મીલની જે યોજના કરી હતી એમાં આપણે રોજ છાપામાં કે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે જીવડા નીકળ્યા, કે જે મિડ ડે મીલ આ બાળકોને અપાય છે એની ક્વોલિટી બહુ જ ખરાબ હોય છે. તો એ બધામાં સુધાર કેમ ના થઈ શકે? ચોક્કસ આપણે લોકો હવે સુધરી જ શકીએ. ધીરે ધીરે આપણામાં પણ શિસ્તતા આવવા માંડી છે. જ્યારે સ્વચ્છ ભારતનું અભિયાન આપણા પ્રાઇમ મિનિસ્ટરે કર્યું ત્યારે એ પહેલાં લોકો બધા જ કચરો બધે ફેંકતા હતા. હવે બધામાં એ જાગૃતતા આવી ગઈ છે કે આપણે કચરા બહાર નથી ફેંકતા, કારણ કે એક ફાઇન કરવામાં આવે છે. તો એવી રીતની જ કોઈ જાગૃતતા જો આ બધા છેવાડાના માનવીને આપીએ તો આઈ થિંક ચોક્કસ બાળકોના પોષણમાં ફરક પડે. ઓકે, બહુ સારી વાત કરી. દિલીપભાઈ ગઢવી પાસે જઈશું, પરંતુ એ પહેલા જે મોનાબેને વાત કરી ડિટેલમાં જઈશું થોડા સમય પછી, કે મધ્યાહન ભોજન જે છે એનું બજેટ પણ પૂરું દેશમાં નથી વપરાતું. એ પણ એક કડવી વાસ્તવિકતા છે અને જે ક્વોલિટી ઉપર સવાલ ઉઠે છે એના ઉપર પણ વાત કરવી જરૂરી છે. પણ દિલીપભાઈ ગઢવી, હવે બાળકોથી માતા પર આવીએ, કેમ કે તમે ગાયનેકોલોજીસ્ટ છો. જી. હવે મલ્ટી પ્રેગ્નન્સી, અર્લી પ્રેગ્નન્સી, જે ગર્ભાશયના મુખનું કેન્સર છે તેના પણ કેસીસ અને બનાવો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ફરીથી એ જ વાત આવી જાય છે, આપણે રૂરલ અને અર્બનમાં તો ઠીક છે થોડી ઘણી હાલત, પરંતુ રૂરલમાં પણ સ્થિતિ આપણે એવી છે કે આ બધી વસ્તુઓ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવી. તો આપના મતે જે માતાઓમાં કુપોષણ છે, આ તમામ પ્રકારની ગંભીર બીમારી છે અને અવેરનેસ છે, તેમના માટે દરેક બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા? અત્યાર સુધીના બજેટ જુઓ અને તેમાંથી શીખ લઈને અથવા તેમાં ઇમ્પ્રૂવ કરવું તો આ બજેટમાં આપના મતે શું હોવું જોઈએ કે જે આ સેક્ટરમાં આપણે કે માતાઓનું કુપોષણ દૂર કરી શકે, બીમારીઓને આપણે આઈડેન્ટિફાઈ કરી અને દૂર કરી શકીએ? સરસ પ્રશ્ન તમે મને પૂછ્યો છે. કોઈ પણ સરકાર હોય કે રાજા મહારાજા હોય, એની પ્રાયોરિટી એની પ્રજાનું સુખ હોય છે. અને આપણો હ્યુમન ઇન્ડેક્સ જેની આપણે વાત કરીએ, જેમાં માવલંકર સાહેબ કદાચ વધારે પ્રકાશ પાડી શકશે. હવે કોઈ પણ સરકારની પ્રાયોરિટી છે ને, એમાં 3 વસ્તુ મુખ્ય હોવી જોઈએ. એક એજ્યુકેશન, હેલ્થ અને એગ્રીકલ્ચર. આ 3 સેગમેન્ટમાં સરકાર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે ને એટલો એનો હ્યુમન ઇન્ડેક્સ સુધરે અને કોમન મેનની જે લાઈફસ્ટાઈલ છે ને એમાં પરિવર્તન આવી શકે. આપણે જ્યારે બજેટ મુકાય છે ને ત્યારે એના બહુ ગુલાબી ચિત્રો મુકાતા હોય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવે ને ત્યારે બહુ અઘરું બની જાય છે. બીજી વસ્તુ તમે પૂછી મને, મલ્ટીપારિટી મીન્સ કે જેને બહુ બાળકો થાય છે. આપણા દેશની વસ્તી વધારો એટલો વ્યાપક છે કે આપણે પંચવર્ષીય યોજનાઓ જે પણ બનાવીએ છીએ એ યોજનાનું જ્યારે 5 વર્ષે પૂરું થવા આવે ને એની પહેલાં આપણું પોપ્યુલેશન દર એટલો મોટો થાય છે ને કે યોજનાના ટાર્ગેટ કરતાં વધી જાય છે, એટલે એમાં નિષ્ફળતા મળે છે. એટલે એક તો જે બાળકોની સંખ્યા છે એ સમજીને લોકોએ ઓછી કરવી જોઈએ, કારણ કે આ એવી વસ્તુ છે જેમાં ફોર્સફુલી કરાતું નથી. કારણ કે જ્યારે પણ તમે કોઈ દબાણ કરવા જાઓ ત્યારે બીજા અન્ય રાજકીય પક્ષો જ્યારે જે વિપક્ષમાં બેઠા હોય એ એનો વિરોધ કરતા હોય છે. પણ આ એક રાષ્ટ્રહિતની બાબત છે, એટલે સૌથી પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ જે સૌથી વધારે ભારત માટે શરમજનક છે અને ત્રીજા વર્લ્ડ માટે, થર્ડ વર્લ્ડ કન્ટ્રી માટે, એ માતૃ મૃત્યુ દર.
જેને મેટરનલ મોર્ટાલિટી કહીએ છીએ આપણે, કે પ્રેગ્નન્સીના લીધે અથવા પ્રેગ્નન્સીના અમુક સમય બાદ અથવા એબોર્શન કરાયાના અમુક સમય પછી જે માતાનું મૃત્યુ થાય છે એ દર થર્ડ વર્લ્ડમાં ઘણા બધાનો ઊંચો છે. એમાં ઇન્ડિયાનો માતૃ મૃત્યુ દર જેને કે મેટરનલ મોર્ટાલિટી એ ઘણી ઊંચી છે. ચોક્કસ પહેલાં કરતાં ઘણો ફેરફાર થઈ ગયો છે, સુધારા ઉપર છીએ આપણે, પણ છતાં એટલું નથી જેને આપણે એમ સેટિસ્ફેક્ટરી કહી શકીએ કે ભાઈ આપણે આટલો દર નીચે લાવી શક્યા છીએ. એટલે એના માટે એક તો પહેલું કે હોમ ડિલિવરી જે આજે પણ હજુ જે થાય છે ગામડાઓમાં અથવા સિટીમાં પણ ઘણી બધી ચાલીઓમાં થાય છે એ બંધ થઈ જવી જોઈએ. સરકાર ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે એટલે કે હોસ્પિટલમાં જાઓને ડિલિવરી કરાવે પેશન્ટ, એના માટે ઘણા બધા પગલાં લીધા છે અને એના માટે ઘણી વ્યવસ્થાઓ પણ આપી છે. પણ હજુ લોકો એનો લાભ નથી લેતા. કારણ કે લોકો એમ માને છે કે જ્યારે બી હોસ્પિટલ નથી, ડૉક્ટરો નહોતા ત્યારે પણ સુવાવડ થતી હતી જ. એટલે એ માનસિકતામાંથી હજુ આપણી પ્રજા બહાર નથી આવી. બીજું, જેમ ડૉક્ટર મોનાબેને વાત કરી કે કુપોષણ, હું આ માધ્યમથી એક અપીલ કરું છું કે સૌથી મોટી તકલીફ એ થાય છે કે બાળકો વધારે જન્મવાથી પ્રેગ્નન્સી અને લેક્ટેશન એટલે ધાવણ આપવાથી એ લેડીઝમાં કેલ્શિયમનો બહુ જ લોસ થાય છે. હવે આપણે ત્યાં એવું છે, પ્રેગ્નન્સી દરમિયાન દર્દી જાય હોસ્પિટલ અને કેલ્શિયમની ગોળી ખાઈને પછી બંધ કરી દે છે. એકચ્યુઅલી કેલ્શિયમની ગોળી એ સ્ત્રી જ્યારે દીકરી હોય ને, મીન્સ કે એને ટીનેજમાં હોય, જ્યારે એ પુખ્ત પરિવર્તન આવી રહી, તરુણ અવસ્થામાં આવી રહી હોય, ત્યારેથી એને ચાલુ કરવી જોઈએ અને લાંબો સમય કેલ્શિયમ આપવું જોઈએ. કેલ્શિયમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે એને પોતાને પણ હંમેશા સશક્ત રાખશે અને આવનારું બાળક છે જે ભારતનું ભવિષ્ય છે એને પણ તંદુરસ્ત બનાવશે. એટલે કેલ્શિયમની ઉણપ તો ના જ હોવી જોઈએ. સાથે આયર્નની ગોળીઓ પણ જરૂરી છે. આ બે વસ્તુ છે. અને તમે પછીનો પ્રશ્ન મને જે પૂછ્યો છે કે કેન્સરની બીમારી, જેટલી વસ્તી વધારે એટલું કેન્સરનો દર વધારો થવાનો છે. આપણો લાઈફસ્પાન વધી ગયો છે. એટલે લેડીઝમાં જે કેન્સર થાય છે એમાં જે મુખ્ય કેન્સર છે, એક સ્તન કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે અને ત્રીજું અંડાશયનું કેન્સર છે, જે આપણે ત્યાં વ્યાપક પ્રમાણમાં છે. એના સાયન્ટિફિકલી ઘણા બધા કારણ છે, કારણ કે હું અત્યારે આપણે ડિબેટમાં ઘણા બધા તબીબ મિત્રો મારી જોડે બેઠા છે, એમને પણ ટાઈમ આપવાનો છે. પરંતુ કેન્સર માટે મારી એક અપીલ છે, જેમ વિદેશમાં મીન્સ કે પાશ્ચાત્ય દેશોમાં બધા જ પેશન્ટ છે 40 વર્ષ પછી મેમોગ્રાફી કમ્પલસરી છે અને એમને પેપ સ્મિયરનો ટેસ્ટ થાય છે, એમ આપણે ત્યાં પણ એ કમ્પલસન હોવું જોઈએ. ત્યાં લેડીઝ માટે આ બે ટેસ્ટ થાય છે અને જેન્ટ્સ હોય તો એની કોલોનોસ્કોપી અને સિગ્મોડોસ્કોપી થાય છે, કારણ કે એ કેન્સરના પ્રમાણ ત્યાં વધારે છે. એટલે સરકારે એના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરી, તબીબોને ગોઠવી અને પ્રજાને જનજાગૃતિ અભ્યાસમાં લેવી જોઈએ કે જેથી સ્ત્રીઓમાં આવતા કેન્સર વહેલામાં વહેલા ડિટેક્ટ થાય અને જે કેન્સર વહેલું ડિટેક્ટ થશે એની સારવાર યોગ્ય મળશે અને પોસ્ટ કેન્સર એનું સર્વાઈવલ લાંબુ રહેશે, જે હિતેચ્છુ છે એના માટે. અને વેક્સિનેશન પણ કેન્સર માટે, ખાસ સર્વાઇકલ કેન્સર માટે આવેલી છે, હ્યુમન પેપિલોમા વાયરસના લીધે HPV વેક્સિન આવેલી છે, તેનું દરેક તરુણીને આપવી જરૂરી છે. ઓકે, બહુ સારી વાત કરી. આ મુદ્દાને પણ થોડો ઇન ડિટેલ જઈશું સેકન્ડ રાઉન્ડમાં. પણ એક વાત કરીને કે અત્યાર સુધી કે જે બજેટ આવે ને આંકડાઓ એટલા ફૂલ ગુલાબી હોય કે આમ જનતાને સીધે રીતે ગળે ન ઉતરે. યોજનાઓ ઘણી બધી છે. સામે આપણે જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરમાં આપણે કઈ જગ્યાએ છીએ. જે આપણે ઢાંચાની વાત કરી ડ્યુરિંગ કોવિડ, બિફોર કોવિડ અને ડ્યુરિંગ કોવિડ, એટલે ક્યાં કચાશ છે આપણને ખબર પડી ગઈ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ઇવન શહેરી વિસ્તારોમાં પણ. તો એ હ્યુમન રિસોર્સિસની પણ વાત કરીશું. અઢળક યોજનાઓ છે પણ યોજનાઓ જમીની સ્તર પર કેટલી કારગર છે એ આંકડા પણ મેળવવા જરૂરી છે ને. કેમ કે ગયા બજેટથી નવા બજેટમાં એ એનાલિસિસ બાદ કંઈક સુધારા વધારા કરી શકાશે. તો વધુ જે મહત્વના મુદ્દાઓ છે, બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ડોક્ટર મુકેશ મહેશ્વરી પાસે જઈશું, યોગેશ ગુપ્તા પાસે જઈશું અને મેહુલ શાહ પાસે જઈશું કે અલગ મુદ્દાઓ ઉપર ઇન ડિટેલ વાત કરીશું. રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. IMFM. જો હું નાણાં મંત્રી હોઉં તો કેન્દ્રીય બજેટ કેવું હોય, હેલ્થ એક્સપર્ટ્સ ના મતે જાણી રહ્યા છીએ કે આ વખતનું કેન્દ્રીય બજેટ હેલ્થમાં કેવું હોવું જોઈએ. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર મુકેશ મહેશ્વરી છે આપણી સાથે. અને મુકેશ મહેશ્વરી સાહેબ, મેઇનલી આપણે મેન પાવરની વાત કરવી છે. યોજનાઓ આટલી બધી ઘણી છે. હમણાં ગણતરીના દિવસો પહેલા આંકડાઓ આવ્યા, ગુજરાતમાં કેટલા ડોક્ટર્સની કમી છે. ઓલમોસ્ટ 99% ડોક્ટર્સ, જે કદાચ જે આંકડો ચિંતાજનક છે. હવે માલવણકર સાહેબે કહ્યું કે એટલીસ્ટ ડોક્ટર નહીં, નર્સ તો મૂકો PHC CHCમાં. તો આ પરિસ્થિતિમાં સાહેબ છેલ્લા 10 વર્ષમાં કેટલો બદલાવ આવ્યો. જો રિક્વાયરમેન્ટ છે આપણે રૂરલ અને અર્બન બંને જગ્યાએ, સહકારી હોય, સરકારી હોય, CHC PHC તમામ જગ્યાએ જો હ્યુમન પાવરની વાત કરીએ, એક્સપર્ટ્સની વાત કરીએ, તો આપના મતે જમીની સ્તર પર શું સ્થિતિ છે અને ખરેખર કયા પ્રાવધાન હોવા જોઈએ કે જેને આપણે જગ્યાઓ ભરી શકીએ?
પ્રવીણભાઈ, મારા ત્રણેય સાથી મિત્રોએ બહુ સરસ વાત કરી, પણ એ બધાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે મેઇન વસ્તુ જે છે એ બે વસ્તુઓ હેલ્થ સિસ્ટમમાં. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેની અંદર આપણા બિલ્ડિંગો આવે, ઓપરેશન થિયેટરો આવે, લેબ આવે, બધું આવે. અને બીજું છે જેની સૌથી વધારે અત્યારે ગ્લોબલી ચર્ચા થઈ રહી છે, દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે, એ હ્યુમન રિસોર્સિસ ઇન હેલ્થ કેર, HRH કહે છે હવે આને. એટલે એ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે તમારી પાસે જો માણસો હશે તો જ તમે કામ કરી શકવાના છો, નહીં તો તમે 5 મેડિકલ કોલેજ કરો કે 10 મેડિકલ કોલેજ કરો, એનાથી કોઈ ફરક નહીં પડે. હું થોડાક ફિગર લઈને આવ્યો છું તમારા માટે, જે રૂરલ હેલ્થ મિશનમાંથી મેં લીધેલા છે. અને એમાં આપણે 3 સેન્ટર હોય છે, સાહેબે કહ્યું ને પ્રમાણે, માવલંકર સાહેબ પ્રમાણે, કે એક સબ સેન્ટર હોય, પછી પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, પછી CHC હોય. તો એમાં જે પરિસ્થિતિ છે એ ખૂબ ચિંતા ઉપજાવે એવી છે કે આપણે એમાં જે હ્યુમન રિસોર્સિસ કહીએ તો એમાં 6 મેઇન વસ્તુ આવે. ડૉક્ટર્સ આવે, નર્સ અને મિડવાઇફ્સ આવે, ફાર્માસિસ્ટ આવે, લેબ ટેકનિશિયન આવે, સોશિયલ હેલ્થ વર્કર આવે અને કોમ્યુનિટી હેલ્થ વર્કર આવે. તો એમાં અમુક આંકડાઓ આપણે જોઈએ તો ડૉક્ટર્સ 2005માં આપણે PHC પર રિક્વાયરમેન્ટ હતી 24,476 અને એનામાં ઘટ હતી 4,282. હવે 2020 એટલે 15 વર્ષ પછી આપણી રિક્વાયરમેન્ટ વસ્તી પ્રમાણે હતી 35,890 અને શોર્ટફોલ હતો 8,638. એટલે શોર્ટફોલ વધ્યો છે, જે ખૂબ ચિંતાજનક કહેવાય. સિમિલરની આપણે નર્સની વાત કરીએ તો 2005માં 46,658 રિક્વાયરમેન્ટ હતી, એમાં 13,000નો શોર્ટફોલ હતો. લેબ ટેકનિશિયનની વાત કરીએ તો 26,000ની રિક્વાયરમેન્ટ હતી, એની સામે 7200નો શોર્ટફોલ હતો અને 2020માં એ વધીને 10,000નો થયો. ફાર્માસિસ્ટમાં જે 2800 આપણે રિક્વાયરમેન્ટ હતી એના બદલે 5600નો શોર્ટફોલ થયો. હવે WHO ના આંકડા આપણે જોઈએ તો એ પણ ખૂબ ચોંકાવનારા છે કે WHO એવું કહે છે કે દર 1000 માણસ એક ડૉક્ટર હોવો જોઈએ, જે આપણે ત્યાં 1701 ડૉક્ટર છે. અને નર્સ આપણે 880 માણસ એક હોવી જોઈએ, એના બદલે હોવી જોઈએ 600 હોવી જોઈએ, એના બદલે 881 છે. એટલે આપણે હ્યુમન રિસોર્સિસમાં ખૂબ પાછળ ચાલી રહ્યા છે દુનિયાભરમાં. અને એનું એક મેઇન રીઝન જે છે એ આપણે ફંડિંગ પ્રોવાઈડ નથી કરી શકતા, સૌથી વધારે મોટું રીઝન. હવે આ હ્યુમન રિસોર્સિસને તમારે જો ડેવલપ કરવો તો કઈ રીતે થઈ શકે? તો એમાં સાહેબે કહ્યું ને એ પ્રમાણે આખી એક તમારે ઉપરથી નીચે સુધીની કેડર ઊભી કરવી પડશે. કેડરમાં એવું કે ભાઈ જિલ્લા લેવલ પર અધિકારી હોય, છેક સેક્રેટરી સુધી. અમે તો મેડિકલ એસોસિએશનમાં મેહુલભાઈ અમારી સાથે છે, એટલે કહેશે કે ઇન્ડિયન મેડિકલ સર્વિસની ડિમાન્ડ કરેલી છે, જે રીતે IPS છે, IAS છે, તે ઇન્ડિયન મેડિકલ સર્વિસ હોવી જોઈએ, કે અમારો સેક્રેટરી પણ હેલ્થનો હોવો જોઈએ, અમારો ચીફ સેક્રેટરી પણ હેલ્થનો હોવો જોઈએ, અમારો DHO બી હેલ્થનો હોવો જોઈએ, કે જે સમજી શકે ડૉક્ટરની રિક્વાયરમેન્ટ. હવે હ્યુમન રિસોર્સિસને આપણે ડેવલપ કરવા માટે શું કરવી શકીએ? તો સૌથી પહેલાં હવે એમનું એજ્યુકેશન, પછી આવે એમની ટ્રેનિંગ, પછી આવે એમનો રિક્રુટમેન્ટ, અને રિક્રુટમેન્ટ કર્યા પછી એમને પ્રોપર વેજીસ મળે છે કે નહીં, એમને વર્કિંગ એન્વાયરમેન્ટ મળે છે કે નહીં, અને એમને પછી પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ કેટલા મળે છે. આજે એવું થઈ ગયું છે કે તમે બધા લોકો વાંચતા છે છાપામાં કે ડૉક્ટરો ગામડામાં નથી જતા, ડૉક્ટરો ગામડામાં કેમ નથી જતા? આપણે સોલ્યુશન લેવાની કોઈ દિવસ કોશિશ કરી કે ડૉક્ટર ગામડામાં કેમ નથી જતા? તો તમારે એને કોઈ એવા બેનિફિટ આપવા પડે. આજે શહેરમાં એક માણસ લાખ રૂપિયા આરામથી કમાઈ શકતો હોય, તમે એને કહો ગામડામાં 50,000 તને સેલેરી મળશે, તો કોણ જશે? કોઈ નહીં જાય. પેરિટી રાખવાની જરૂર છે. આપણે વારંવાર વાંચીએ છીએ કે IIT-માંથી પાસ થયો એને આટલા પેકેજ આપ્યા, IIM-માંથી પાસ થયો એને પેકેજ આપ્યા. ડોનેશનનો આંકડો પણ વધી જાય છે, તો સેવાભાવ પણ ક્યાં બચે છે? આજે 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, એ પણ કડવી વાસ્તવિકતા જે સ્વીકારવી પડશે. બિલકુલ સાચી વાત છે. મેડિકલ એજ્યુકેશન મોંઘું થવાના કારણે બધી દૂષણ ઘૂસ્યું છે. મેડિકલ એજ્યુકેશન તમે એટલું બધું મોંઘું કરી નાખ્યું છે કે આજે ગરીબનો છોકરો ભણવાનો નથી ને ગરીબનો છોકરો સેવા કરવા જવાનો નથી. પૈસાવાળા પાસે તો પૈસા છે એટલે બોન્ડે ભરી દેશે તમારો, એટલે ગામડામાં નહીં જાય. અને બીજી વસ્તુ, ગામડામાં જે જતો ને તમારે એક્ઝેક્ટ બેનિફિટ આપવા જોઈએ, એના વેજીસ સારા હોવા જોઈએ, એના ફેમિલીને રહેવા માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ સારી હોવી જોઈએ, એની વર્કિંગ એન્વાયરમેન્ટ સારી જોઈએ. ધારો કે ઓર્થોપેડિક સર્જનને તમે મૂકો અને ત્યાં જો IITV કે એક્સરેના સાધનો જ ના હોય તો ઓર્થોપેડિક સર્જન કરશે શું? એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ પૈસા નાખવાની જરૂર છે. પછી ધારો કે પોસ્ટ રિટાયર બેનિફિટ, એટલે ધારો કે તમે આપણે વાંચીએ છીએ કે આર્મીમાં કોઈ રિટાયર થયો 10 વર્ષની સર્વિસ પછી, તો એને આ જગ્યાએ પ્લોટ આપ્યો અને પેટ્રોલ પંપ આપ્યો, તો ડૉક્ટર માટે તમે કેમ ના કરી શકો? ગામડામાં 10 વર્ષ સર્વિસ કરી છે તો અમે ધારો કે હિંમતનગરમાં કોઈ 10 વર્ષ સર્વિસ કરી, હિંમતનગરના કોઈ નાના ગામમાં જ્યાં રહેતો તો ત્યાં એક 200 વારનો પ્લોટ આપી દો, તો એ માણસ ત્યાં જ રહેશે ને સેવા કરતો રહેશે. એટલે એ ટાઈપના બેનિફિટ આપવા જોઈએ. બહુ ટાઈમ પહેલા માવલંકર સાહેબે એક બહુ સરસ વાત કરેલી કે તમે બધામાં ચક્રો આપો છો, પરમવીર ચક્ર આપો છો અને ભારત રત્ન આપો છો અને આ રત્ન આપો. કોઈ દિવસ સાંભળ્યું કે ડૉક્ટરમાં કોઈને આપ્યો? કોરોના ચક્ર આપ્યો કે ભાઈ આ મેલેરિયા સામે લડતો એનો મેલેરિયા માટે કોઈ એવોર્ડ આપ્યો? તો એ પણ એક પ્રોત્સાહન આપવાની જરૂર છે. તો જ તમે હેલ્થ કેર રિસોર્સિસને તમે ડાયવર્ટ કરી શકશો અને રિટેન કરી શકશો. કારણ કે જ્યાં સુધી હેલ્થ કેર રિસોર્સિસ તમારા પ્રોપર નહીં હોય, એટલે હ્યુમન રિસોર્સિસ પ્રોપર નહીં હોય, ત્યાં તમે કોઈ હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડ નથી કરી શકવાના. એટલે એક બહુ ગોલ્ડન સૂત્ર લખેલું છે, મેં વાંચેલું હતું કે રાઇટ ટાસ્ક એટ રાઇટ ટાઈમ એટ રાઇટ પ્લેસ, તો જ તમને ડિટરમાઇન રાઇટ રિઝલ્ટ મળશે. એટલે આ બહુ જરૂરી વસ્તુ છે હ્યુમન રિસોર્સિસ. ઓકે, અને મહત્વની વાત છે કે રિક્વાયરમેન્ટ પૂરી થાય પછી એવું થાય કે ડોક્ટર્સે આટલી બધી સેવા કરી. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે એમના માટે આપણે પ્લેનમાંથી ફૂલ વર્ષાવીએ, સન્માન કરવું જોઈએ, પણ એ જ ડોક્ટર્સ ત્રીજી વેવ સમયે થાળી વગાડે પોતાની માંગને લઈને, તો એ પણ કડવી હકીકત છે.
જે સ્વીકારવી પડશે. એક બ્રેક માટે રોકાઈશું. આપણે જાણીએ છીએ કે પીએચસી સીએચસી ની જરૂર છે ડોક્ટર્સ અને નર્સ. ડોક્ટર્સની શું જરૂર છે? કેમ કે ડોક્ટર્સે પણ સન્માન આપી રહ્યા છીએ આપણે, પણ ઘણું બધું ગુમાવ્યું છે, સેવા કરી છે, અથાગ સેવા કરતા આવ્યા છે. તો ડોક્ટર્સની પણ અપેક્ષા શું છે આ બજેટથી, કેન્દ્રીય બજેટથી? એક બ્રેક બાદ તેના પર ચર્ચા. વેલકમ બેક. કેન્દ્રીય બજેટથી ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સની અપેક્ષાઓ જાણી રહ્યા છીએ. ચર્ચા આગળ વધારીએ. આપણે હ્યુમન રિસોર્સિસની વાત કરી, જે કેટલું ઓછું છે જમીની સ્તર પર. હવે ચર્ચા આગળ વધારીએ. આપણી સાથે ડોક્ટર મેહુલ શાહ છે, આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાંથી સેક્રેટરી છે. મેહુલ સાહેબ, મહેશ્વરી સાહેબે જે વાત કરી કે જો ડોક્ટર્સની પણ અપેક્ષા હોય, જે કામ કર્યું, સન્માન આપ્યું, પણ અમુક રિક્વાયરમેન્ટ હજુ પૂરી નથી થઈ, તો આ પરિસ્થિતિમાં ડોક્ટર્સની પણ અપેક્ષા છે કે 1.5 વર્ષથી કોવિડ કાળ ચાલી રહ્યો હશે, તેને પણ ઉણપ અનુભવી હશે. એવું નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો છે જ, પણ જે સન્માન આપવાની બાબત છે અથવા તો તેનાથી મોરલ હાઈ થાય, જેનાથી આપણે હેલ્થ સેક્ટરમાં વધુ સારું કરી શકીએ, તો કઈ એવી બાબતો છે જે આપની અપેક્ષા સાથે જોડાયેલી છે આ બજેટથી? સૌ પ્રથમ તો જીએસટી નો ખૂબ ખૂબ આભાર કે આજે ફાઇનાન્સ મિનિસ્ટરનું આપણને પદ આપવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ રીતે હેલ્થ મિનિસ્ટરનું પણ પદ આપશો મને ખૂબ ગમશે અને ખૂબ સારા સજેશન આપણે આવા વખતે આપણે આપી શકીશું. જે પરમચક્રની વાત થઈ, વીરચક્રની વાત થઈ, કોરોનાની વાત થઈ, ખાલી ડોક્ટર આલમનો એક ડિમાન્ડ રહેશે કે એક આ જો કોવિડમાં આપણે આટલો બધો સરસ અનુભવ કર્યો હોય અને ખૂબ ડોક્ટરોએ મહેનત કરી છે, ખૂબ શહાદત વરી છે, તો શા માટે કોરોના વોરિયર મેમોરિયલ દેશમાં ન થાય? આનાથી વધારે સન્માન કોરોના વોરિયરનું ન હોઈ શકે. ડોક્ટર પણ એમાં આવી શકે છે, હેલ્થ વર્કર પણ આવી શકે છે, અમારી નર્સિંગ સ્ટાફ પણ આવી શકે છે. જો દેશમાં આના માટે જો કોરોના વોરિયર મેમોરિયલ થશે તો આ સમગ્ર મેડિકલ આલમ માટેનું ખૂબ એક સન્માનજનક એક આ પગલું ગણાશે એવું મને ચોક્કસપણે લાગે છે. જે પણ વાત થઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ, હ્યુમન રિસોર્સની વાત થઈ અને ફંડની વાત થઈ. અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણે 1.8% ઓફ જીડીપી અત્યારે આપણે વાપરી રહ્યા છીએ, જે આપણે વધારીને લગભગ 3 સુધી લઈએ છીએ. જ્યારે ચાઇના જ્યારે 4% જીડીપી જો વાપરતું હોય અને ઇન્ડિયા અત્યારે 1.8% જીડીપી પર આપણે રહ્યા છીએ, એ ખૂબ દુઃખજનક લાગે છે. કદાચ દર વર્ષે 0.4 કે 0.3 નો જ વધારો થાય છે. ગયા વર્ષે જે 71,000 કરોડની જે એલોટ કરવામાં આવ્યા હતા, એના પછી બીજા એડિશનલ કદાચ 30,000 કરોડ એમાં ઉમેર્યા છે. પણ અત્યારનું સ્ટેટિસ્ટિક એવું કહે કે નવેમ્બર મહિના સુધીમાં ખાલી એમાંથી 65% જ જીડીપીનો એ લોકોનો યુઝ થયો છે. શા માટે આ ડિલે થાય છે? જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની જે વાતચીત ચાલે છે, જે માલંગ સાહેબ આપણને પીએચસીની વાત થઈ, ઘણા લોકોની એવી ડિમાન્ડ છે કે આપણે પીએચસીમાં ટ્રોમા સેન્ટર પણ કેમ ના થઈ શકે, સીએચસીમાં ટ્રોમા સેન્ટર કેમ ના થઈ શકે. આવા બધા ઘણા બધા વિષય છે કે જ્યારે ફંડ નહીં હોય ત્યારે આ કોઈ પણ વસ્તુ આપણા માટે શક્ય નથી. એના માટે જે 1.8% જીડીપીનો જે આપણો આ રેટ છે, જે આપણે વાપરીએ છીએ, એને તમારે ગમે તેમ કરીને મેક્સિમમ 2.5% સુધી આપણે લઈ જઈએ તો જ આ બધા વસ્તુના પ્રશ્નોનો આપણને જવાબ આપણને મળી શકે એમ છે. આપણે ઘણા બધા સેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. જો આપણે ગવર્મેન્ટ સેક્ટરની વાત કરીએ તો પીએચસીમાં ઘણી બધી વસ્તુની જરૂર છે, સીએચસીમાં ઘણી બધી વસ્તુની જરૂર છે. ક્વોલિટી કેર હોસ્પિટલનું એક આપણું એક ગેરમાર્ક હોવું જોઈએ અને એ જ્યાં સુધી આપણે રૂરલમાં જો એને પ્રસ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી આવનારા સમયમાં જે મેટરનલ મોર્ટાલિટી રેટ હોય કે બાળકોના મૃત્યુ દર હોય એ ક્યારેય ઉપર આવી શકવાના જ નથી. આપણે ક્વોલિટી કેર હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ લેવલે જો આપણે કરી શકીશું તો જ આમાં આપણને સફળતા મળે એવું મને લાગે છે. કોરોનાના આપણા સમય ખૂબ ઊંચો છે. આને અમે એને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહીએ છીએ, જેને એનસીડી અમે કહીએ છીએ, કે જેમાં હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય અને એવા બધા ઘણા બધા રોગ જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, આને આપણે ટાર્ગેટ કરવાની જરૂર છે. એના માટે અલગ પ્રાવધાન જો આમાં બજેટમાં થઈ શકે, એના જુદા સેન્ટર થઈ શકે દરેક લેવલે, પ્રાઇમરી લેવલ હોય, તમારું સીએચસી લેવલ હોય કે ટર્શિયરી લેવલની જે હોસ્પિટલ હોય, પોસ્ટ કોવિડ ડિઝીઝની જોડે જે ડિઝીઝ હતા ને એને કારણે જે મૃત્યુ થયા છે એનો રેટ તો ખૂબ વધારે જ છે, જે ઘણા વર્ષોથી છે. એ હજુ આપણો અનટચ એરિયા છે. સપોઝ તમે સિવિલ હોસ્પિટલ અત્યારે વાત કરો તો એમાં નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની જુદી ઉપડી ચાલવી જોઈએ, જેના જુદા પ્રાવધાન હોવા જોઈએ, તો જ તમારું દરેક પ્રજા એનો લાભ લઈ શકશે અને આવનારા સમયમાં કોમોર્બિડિટીથી દૂર રહેશે અને એનું હેલ્થ ખૂબ મેન્ટેન રહેશે. હવે જો આપણે હ્યુમન રિસોર્સની વાત કરીએ, જે મહેશ્વરી સાહેબે આપણને વાત કરી, WHO કહે છે કે 25% હેલ્થ વર્કર પર 1000 હોવા જોઈએ. એની સામે હજુ તો આપણે 15 થી 16માં જ આપણે આવ્યા છીએ, ખૂબ ઓછા છે. બેડની વાત કરીએ, કેટલા બેડ હોવા જોઈએ? એ 0.9 બેડ પર 1000 અત્યારે ઇન્ડિયાની પરિસ્થિતિ છે, જે આપણે 1.5 to 2000 પર બેડ વધારવાની છે, જેમાં પ્રાઇવેટ ડોક્ટરોનો શેર લગભગ 85% જેટલો આવેલો છે. જેટલા પ્રાઇવેટ ડોક્ટર્સને જો આમાં સફળતા મળશે
તો જ આપણે નંબર ઓફ બેડ્સ એક્રોસ ધ કન્ટ્રી, એક્રોસ ધ સ્ટેટ આપણે વધારી શકીશું. જ્યાં સુધી નંબર ઓફ બેડ વધશે નહીં ત્યાં સુધી આપણે આ બધી વ્યવસ્થામાં આપણી ખામી રહેવાની છે. કારણ કે ગવર્મેન્ટના અમુક રિસ્ટ્રિક્શનો જે પોતાની બેડ વધારી નથી શકતી, પરંતુ સામે જો પ્રાઇવેટ ડૉક્ટરના સપોર્ટમાં જો આ બધી વ્યવસ્થા આપણને મળશે તો પ્રાઇવેટ ડૉક્ટરોને ખૂબ જ આમાં સુવિધા મળશે, તો એ પોતાની સેવા પણ આપી શકશે. પ્રાઇવેટ ડૉક્ટરોના ઘણા બધા પ્રશ્નો છે. જ્યારે પ્રેક્ટિસ કરતો હોય, જેમ મહેશ્વરી સાહેબે કીધું કે રૂરલમાં એને બેનિફિટ મળવા જોઈએ. ભૂતકાળમાં આવી ટેક્સ બ્રેકની પણ વ્યવસ્થા હતી, ટેક્સ હોલિડે સ્કીમ પણ હતી. જે ટેક્સ હોલિડે સ્કીમ આઈટી સેક્ટરમાં જો એ લોકો આપતા હોય તો હેલ્થ સ્ટ્રક્ચરમાં કેમ ન આપી શકે? એક બહુ મોટામાં મોટો આપણા માટે પ્રશ્ન છે. આવા બધા ઘણા બધા આઈટીને લગતા પ્રશ્નો છે. રૂરલમાં એ જો કામ કરતો હોય તો એને આપણે બેનિફિટ કેમ ના આપીએ? સોશિયલ જે સ્ટોક એક્સચેન્જની પણ એક વ્યવસ્થા સેબીએ કરેલી છે, એમાં તો આપણે કેમ ઉપયોગ ના કરી શકીએ? CSR એક્ટિવિટીનો કેમ આપણે ઉપયોગ ના કરી શકીએ? આપણે રૂરલને ખૂબ આગળ વધારવાનું છે. જો રૂરલ જ્યાં સુધી હેલ્થ ઇમ્પ્રૂવ નહીં થાય ત્યાં સુધી આપણું આ બધી આરોગ્યની સમસ્યાઓ ચાલુ ને ચાલુ જ રહેશે. ઓકે, બહુ સારી વાત કરી યોગેશ ગુપ્તા સાહેબ. કેમ કે આપણે જાણીએ છીએ કે સાચું ભારત ગામડાઓમાં વસે છે અને ગામડાઓને પણ ટચ કરવા પડશે. યોગેશ ગુપ્તા, WHO ના માપદંડ કે બધી જ વસ્તુઓની ચર્ચા થઈ આંકડાકીય, એ માપદંડોમાં આપણે ખરા નથી ઉતરતા. એ પ્રમાણે આપણી પાસે ન તો નર્સિસ છે કે ન તો ડોક્ટર્સ છે. આ કમી હોવા છતાં આયુષ્માન ભારત, મા કાર્ડ, આ બધી જ યોજનાઓ છે, તો એને આપણે ખરેખર શું ઇફેક્ટિવલી આપણે લાગુ કરી શકીએ છીએ? નો ડાઉટ યોજનાઓ છે, યોજનાઓ કઈ રીતે ઇફેક્ટિવલી લાગુ થાય અથવા તો તેનું કોઈ ઓડિટ થાય છે બજેટ દર બજેટ? આપ શું માનો છો ફિઝિશિયન તરીકે કે આ બધી યોજનાઓ છતાં તેના ઇમ્પ્લિમેન્ટેશનને લઈને કે કઈ એવી બાબત છૂટી જાય છે જે આ બજેટમાં પ્રાયોરિટીમાં હોવી જોઈએ જો આપણે રિઝલ્ટ જોઈએ તો? નમસ્કાર દર્શક મિત્રો. આજે એકચ્યુઅલી વાત છે ને ફાઇનાન્શિયલ બજેટની છે, હેલ્થ રિલેટેડ. કોવિડની અંદર થયું શું ને એ આપણે 2 વર્ષની અંદર જોયું કે બિકોઝ ઓફ પુઅર હેલ્થ કેર સ્ટ્રક્ચર સિન્સ લાસ્ટ 75 યર્સ ઇન અવર કન્ટ્રી, આપણે પબ્લિક હેલ્થ કેર ક્યારે વિકસાવી જ નહોતી. એટલે પછી રૂરલ હોય કે અર્બન હોય એટલે આપણે તારાજી ને તારાજી જોઈ. આની અંદર તમે જોયું હશે કે સરકારે પ્રાઇવેટ હોસ્પિટલના દ્વારે જવું પડ્યું પોતાના પેશન્ટો એડમિટ કરવા માટે, સરકારે પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપની જોડે જવું પડ્યું મેડિસિનો લેવા માટે, સરકારે પ્રાઇવેટ લેબ જોડે જવું પડ્યું ઇન્વેસ્ટિગેશન કરાવવા માટે. અને એના કારણે તમે જોયું કે સરકારે નહીં તો આઈ બિલીવ 1 લાખ કરોડથી વધારે ખર્ચો કર્યો હશે આ કોવિડની અંદર બિકોઝ ઓફ ધ પુઅર હેલ્થ કેર સિસ્ટમ. એટલે તમે મને કોઈ એમ મને કે બજેટની અંદર હેલ્થ કેર માટે ફંડ ફાળવવા માટે નથી ને, તો એ માનવા તૈયાર નથી ઇન્ડિયા જેવી કન્ટ્રી માટે. સો દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, જ્યારે આપણે હેલ્થ કેરની વાત કરીએ છીએ ને તો ધીસ ગવર્મેન્ટ લાઇક્સ ટુ કમ્પેર. સો આપણે પહેલાં કમ્પેરિઝન કરીએ કે ઇન્ડિયા ક્યાં ઊભું છે અને કેમ ઊભું છે. અમેરિકા, જો તમે દુનિયામાં વર્સ્ટ હેલ્થ કેર સિસ્ટમ જુઓ ને, નેગેટિવ લાગશે પણ અમેરિકા અને UK છે. અમેરિકા ઇઝ બેઝિકલી બેઝડ ઓન ફાર્માસ્યુટિકલ કંપની એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેન્ડલી હેલ્થ કેર છે ત્યાં. એટલે ત્યાં પબ્લિકને કોઈ લેવા દેવા નથી. પબ્લિકને તમે ત્યાં પૂછો ને તો દે વિલ સે કે સખત મોંઘું સિસ્ટમ છે. યુકેમાં વેઇટિંગ પીરિયડ ઇઝ સો મચ લોંગ કે લોકો કદાચ મરી જાય કાં તો બીમારી જ ખતમ થઈ જાય ત્યાં સુધી એમનો નંબર ના લાગે. અને દુનિયાની અંદર બેસ્ટ હેલ્થ કેર સિસ્ટમ તમે જોવા જાઓ ને પ્રવીણભાઈ તો જર્મની અને ક્યુબા આવે. જર્મની એટલા માટે કે એવરીબડી ગેટ્સ ફ્રી ટ્રીટમેન્ટ બી ઇટ પુઅર ઓર રિચ, અને એવરીબડી પેઝ ફોર દેટ હેલ્થ બજેટ. એટલે જો જે માણસ રિચ હોય ને એ પુઅર માટે વધારે પે કરતો હોય, પુઅર હોય એ ઓછું પે કરે, પણ એવરીબડી પેઝ ફોર હેલ્થ બજેટ. અને ક્યુબા ઇઝ અ ડિક્ટેટર, એટલે વી ડોન્ટ વોન્ટ ટુ ડિસ્કસ દેટ. હવે આપણે ઇન્ડિયા કેનોટ બી ઓલ ધીસ 4 કન્ટ્રીઝ બીકોઝ ઇન્ડિયાની ડેમોગ્રાફી ઇઝ 130 કરોડ બટ રૂરલ એન્ડ અર્બન. ઇન્ડિયા ઇઝ 130 કરોડ બટ ઇન્શ્યોર્ડ એન્ડ અનઇન્શ્યોર્ડ. બરોબર. હવે નોર્મલી જ્યારે તમે બજેટ મૂકતા હો ને સર, ઇફ યુ રિમેમ્બર રેલવે બજેટ આવતું હતું ને ત્યારે લોકોને વોટ મળી જતા હતા કે આ સ્ટેશને ગાડી રોકાય ને તો મને આ વિલેજમાંથી વોટ મળી જશે. અને તમને ગેસ સિલિન્ડર યાદ હોય ને તો 9 ના 10 ગેસ સિલિન્ડર થાય તો પાર્ટી તરી જતી હતી. તમે 2 વર્ષની અંદર જો હેલ્થ કેર સિસ્ટમને ના સમજી શક્યા હો તો પછી તમે કશું જ સમજી શકો એમ નથી. એટલે મારું પહેલું રિકમેન્ડેશન રહેશે કે તમે ખરેખર હેલ્થ કેર બજેટનો દિવસ ફાળવણ રાખો. તમે ફાર્મર્સને અડધો દિવસ આપી દો છો, તમે ઇન્ડસ્ટ્રીને અડધો દિવસ આપી દો છો, પણ જે વસ્તુથી તમારું જીવન રોકાયેલું છે એને તમે ઇવન 1 hour બી નથી હાલતા બજેટની અંદર. યુ રિક્વાયર ટુ ગીવ હાફ અ ડે ટુ હેલ્થ કેર બજેટ. ફર્સ્ટ થિંગ, તમે જે મને હેલ્થ સ્કીમની વાત કરીને, ફ્રેન્કલી સ્પીકિંગ હેલ્થ સ્કીમનું ઓડિટ મીડિયાએ અને એક્સપર્ટ્સે કરવા જેવું છે કે આપણી હેલ્થ સ્કીમ ઇઝ એકચ્યુઅલી ડિગિંગ ડીપ અને ઇટ ઇઝ ક્રિએટિંગ સચ અ બિગ હોલ કે મને યાદ છે કે માવલંકર સર કે મુકેશ સર એક્સેપ્ટ કરશે કે વી આર રીચિંગ ટુ 16th સેન્ચુરી બીકોઝ ઓફ ધીસ હેલ્થ સ્કીમ. હવે તમે એમ કહેશો કે યાર હેલ્થ સ્કીમમાં તો લોકોને બહુ ફાયદો થાય છે, ઘણા બધાને ફ્રી ટ્રીટમેન્ટ મળે છે, પણ નોબડી થિંક્સ કે ફ્રી ટ્રીટમેન્ટ ઇઝ કમિંગ એટ અ કોસ્ટ ઓફ વોટ. પીપલ આર ગેટિંગ ફ્રી ટ્રીટમેન્ટ બટ ફોર કોમ્પ્રોમાઇઝ ટ્રીટમેન્ટ.
તમે સબસ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ જુઓ બીકોઝ ઓફ હેલ્થ સ્કીમ, તમે ડોક્ટર્સને જુઓ, તમે કોઈ જાતનું પેમેન્ટ જ નથી ડોક્ટર્સ માટે. પબ્લિક હેલ્થ કેર માટે કોઈ પેમેન્ટ નથી, પ્રાઇવેટના ડોક્ટર્સ માટે કોઈ પેમેન્ટ નથી, ઇન્વેસ્ટિગેશન માટે કોઈ જાતની એની અંદર કોઈ જાતનું ગાઈડલાઇન્સ જ નથી. સો હેલ્થ સ્કીમ્સ આર ઓનલી ફોર પેપર એન્ડ ફોર પોપ્યુલિસ્ટ વોટ. હવે હેલ્થ સ્કીમની તમે જે વાત કરી ને, નોર્મલી આપણે ઇન્ડિયાની અંદર પોલિટિકલ પાર્ટીઝ લોન્ચ હેલ્થ સ્કીમ ફોર ગેટિંગ વોટ. હેલ્થ સફરિંગ ઇઝ ફોર ગેટિંગ વોટ. એટલે તમે આયુષ્માન ભારત ઉપાડી લો, હું તમને કહું આંકડો આપું, ઇન્ડિયાની અંદર ટોટલ 16 હેલ્થ સ્કીમ્સ ચાલે છે અને મોર દેન 50,000 crore આર સ્પેન્ટ એવરી યર ઓન ધીસ હેલ્થ સ્કીમ વિથ, તમે જુઓ તો એના તળિયા તળે કોઈ જ ડેવલપમેન્ટ નથી. નહીતર આજે 5 મહાનુભાવો આપણને કહી રહ્યા હતા ને, એ આજે 75 યર્સ પછી ના કહેતા હોત. કદાચ આ 75 યર્સ પછીથી આપણને એવું સાંભળવા મળ્યું હોત કે આપણે અપગ્રેડ કરવાનું છે, આપણે રિસર્ચ માટે પૈસા મૂકવાના છે, આપણે મશીનો વસાવવા માટે પૈસા મૂકવાના છે. 75 યર્સ પછી પણ વિથ ધીસ 16 સ્કીમ્સ વી આર ટોકિંગ અબાઉટ બેઝલાઇન હેલ્થકેર ઇન ઇન્ડિયા, વિચ ઇઝ સો ડિસમલ. સો ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ગવર્મેન્ટે જે સમજવાની જરૂર છે કે દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ બજેટ ઇઝ ફોર હેલ્થકેર ફોર વન ઇન્ડિયા. So I actually recommend them to invest in prevention to forensic. તમે જ્યાં સુધી તમે માવલંકર સરને સાંભળ્યા, તમે મોનાબેનને સાંભળ્યા, ગઢવી સરને સાંભળ્યા, એવરીબડી ઇઝ ટેલિંગ યુ દેટ દરેક સેક્ટર અડધો દિવસ માંગી લે છે. તો દરેક સેક્ટર એક આખો વિભાગ માંગી લે છે ડેવલપમેન્ટ માટે. તમે હેલ્થકેરનું બજેટ એમ કહો કે 1 લાખ કરોડ આપ્યા અને એની અંદર ખાલી પ્રિવેન્શન, ન્યુટ્રિશન, પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ પર ખર્ચી નાખો અને સેનિટેશન પર ને ફૂડ પર ખર્ચી નાખો, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હેલ્થકેર મળે ક્યાં, જે કોવિડમાં આપણને જોવા મળ્યું હતું. સો કહેવાનો મિનિંગ એ છે કે વેન યુ આર ટોકિંગ અબાઉટ હેલ્થ બજેટ, યુ હેવ ટુ ઇન્વેસ્ટ પ્રોપરલી, યુ હેવ ટુ પુટ પીપલ હુ આર ઇન્ટરેસ્ટ ઇન ધીસ એન્ડ હુ આર એક્સપર્ટ ઇન ધીસ. તમે જ્યાં સુધી આખા બજેટને ડિવાઈડ નહીં કરો, જ્યાં સુધી દરેક વસ્તુમાં તમે પૈસા નહીં રોકો, ત્યાં સુધી હેલ્થકેર નહીં સુધરે. લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને કહીશ, આ હેલ્થકેર જ એક એવી સિસ્ટમ છે જેની અંદર યુ હેવ ટુ ઇન્વેસ્ટ ઇન મેન પાવર. તમે ફાર્મસની અંદર તમે જોઈ લો, તમે ઇન્ડસ્ટ્રી જોઈ લો, તમે એવરીથિંગ યુ કેન ઇન્વેસ્ટ ઇન મશીન્સ. This is the only industry which requires investment in manpower. અને છેલ્લા 75 વર્ષમાં હેલ્થકેર વર્કર્સ ફ્રોમ ડોક્ટર્સ ટુ સ્ટાફમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ નથી. તમે મને એવું કીધું, હમણાં એવું સાંભળ્યું કે ડોક્ટર્સની કમી છે. લેટ મી ટેલ યુ અ ફિગર, આપણે 1.5 લાખ ડોક્ટર્સ દર વર્ષે આવે છે. તો જો 1.5 લાખ ઓછા પડતા હોય તો તમને 3 લાખ કરતાં કેટલી વાર થાય? અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો તો તમારી જોડે બહુ જ છે. યુ કેન ગીવ ઇકોનોમિક બેનિફિટ ટુ ધોઝ પીપલ હુ વોન્ટ ટુ સ્ટડી મેડિસિન. There are so many females. તમે એમ કહો છો કે બેટી બચાવો બેટી પઢાઓ, તો તમે ફિમેલ્સની અંદર નર્સિંગ સ્ટાફ બનાવવાનો પ્રોગ્રામ દરેક ડિસ્ટ્રિક્ટે બનાવી શકો એમ છો. સો યુ કેન હેવ મેન પાવર, બટ યુ ટુ ઇન્વેસ્ટ ઇન મેન પાવર. સેકન્ડ થિંગ ઇઝ આ જે સિસ્ટમ છે ને હાયર એન્ડ ફાયરની, બજેટ માટે હું એમને કહીશ ફાઇનાન્શિયલ મિનિસ્ટરને કે પ્લીઝ બજેટની અંદર હાયર એન્ડ ફાયરની પોલિસી બંધ કરો. જે મુકેશ મહેશ્વરી સરે કીધું ને એને સમજવાની રાખો. ડોક્ટર્સ આર ઓલમોસ્ટ ઇક્વલ ટુ IAS ઓફિસર એન્ડ IRS ઓફિસર. ઇનફેક્ટ બેટર દેન પોલિટિશિયન. તમે એના ઉપર ઇન્વેસ્ટ જ નથી કરતા, તમે એમને એકચ્યુઅલી હ્યુમન રિસોર્સિસનો પાર્ટ જ નથી ગણતા. તમે કોવિડની અંદર બી જુઓ, જેટલી બી સ્કીમો આવી એની અંદર બધી જગ્યાએ પૈસો ખર્ચો સિર્ફ મેડિસિન અને મશીન્સ પર થયો. ડોક્ટર્સ પર ખર્ચો કરવાની વાત આવે ત્યારે આંદોલન કરવા પડતા હોય છે, ત્યારે જઈને કદાચ પેપી અમાઉન્ટ અમને આપી દેવામાં આવે છે. શું કહેવાનું મિનિંગ એ છે, બજેટ રિક્વાયર્સ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ પ્રોપર વે અને મોર ઇન્વેસ્ટમેન્ટ ઇન મેન પાવર. ઓકે, બહુ સારી વાત કરી. એક છે ને બ્રેક માટે રોકાઈશું, એક રાઉન્ડ આપણે એ કરીશું. છણાવટથી અમુક ઉપરછલ્લી વાતો કરી, પરંતુ આ ઉપરછલ્લી વાતોમાં પણ એ ખ્યાલ આવી ગયો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ કદાચ આ મંચ પર અત્યારની સ્થિતિએ કંઈક ચર્ચા હેલ્થમાં કંઈક અપગ્રેડેશન લેવલની થવી જોઈએ, પણ એ નથી થઈ રહી. કેમ કે જે ઢાંચો છે, ઢાંચા પર જ ચર્ચા થઈ રહી છે. મતલબ કે ઢાંચો મજબૂત કરવાની જરૂર છે. જે હ્યુમન રિસોર્સિસની વાત કરી, મેન પાવરની વાત કરી, ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, આ તો પહેલા જેવું થાય ને, અરે આમાં બહુ ખર્ચો છે, પણ જીવવું પણ છે ખરા ને, એ કડવી વાસ્તવિકતા છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આપણે જે બજેટમાં આપણે કહીએ છીએ ને કે તમે હેલ્થ લો, એજ્યુકેશન લો કે પછી એગ્રીકલ્ચર લો, આપણે જે ઇન્ક્રીઝ કરવાની વાત કરીએ છીએ ને, પણ ઇન્ક્રીઝ કરીને પણ આપણે તેમાંથી સારા રિવ્યુ લઈએ અથવા તો રિઝલ્ટ લઈએ. શું એ સમય આવી ગયો છે આવનાર સમય માટે, રોડમેપ માટે દેશના? બ્રેક. વેલકમ બેક. જો હું નાણામંત્રી હોઉં તો સ્વાસ્થ્યનું બજેટ કેવું હોવું જોઈએ, એક્સપર્ટ્સ વાત કરી રહ્યા છે. માલવણકર સાહેબ, 2 મિનિટમાં આપણે ઉપર ચલો રાઉન્ડ લઈ લઈએ. પબ્લિક હેલ્થ સેક્ટરમાં આપના મતે કઈ એવી બાબતો છે કે અત્યારની સ્થિતિ એક પ્રાયોરિટીમાં હોવી જોઈએ, જે આપણે છૂટી ગઈ છે અત્યાર સુધીના ડિસ્કશનમાં? એટલે આખું તંત્રની વાત થઈ, પણ એ તંત્રનું મેનેજમેન્ટ કરવા માટે આપણે સારા હોસ્પિટલ મેનેજર્સ, પબ્લિક હેલ્થ મેનેજર્સ એ પણ ગોઠવવા પડશે. કારણ કે આપણે વધારે નાણાં આપીશું પણ જો મેનેજમેન્ટ વ્યવસ્થિત નહીં હોય
તો એનામાંથી આપણને રિઝલ્ટ મળશે નહીં. બીજી એક વાત કહી દઉં કે આને માટે નાણાં ક્યાંથી ફાળવી શકાય, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટરનું એ પણ કામ છે કે નાણાં ઊભા કરવા જુદા જુદા કામ માટે. તો આપણે જે દારૂ ઉપર ટેક્સ છે, સિગરેટ ઉપર બહુ મોટો ટેક્સ છે, એ બધા ટેક્સનો અમુક પાર્ટ હેલ્થમાં જાય. એવી રીતે હવે જંક ફૂડનું પણ જે ચલન વધ્યું છે અને એને લીધે બી ઘણા એનસીડી, મેહુલભાઈએ વાત કર્યું, એવા વધી રહ્યા છે. તો એની પર પણ આપણે એક જુદો ટેક્સ નાખીએ કે જેનો ફાળો ડાયરેક્ટલી આરોગ્ય માટે વપરાય, તો આપણે નાણાંની પણ વ્યવસ્થા એને માટે થઈ શકે અને કોઈ વાર નાણાંની એમાં મુશ્કેલી ન પડે. રિસર્ચ માટે છેલ્લી 30 સેકન્ડ કે એના માટે શું કોઈ મંચ બનાવવાની કે તેમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે? તાતી પર કોવિડમાં આપણે જોયું કે આંકડાકીય માહિતી બહુ જ ઓછી ભારતમાંથી મળતી હતી અને ઘણા બધા આંકડાના સવાલ ઊભા થયા. તો એને માટે બેસિક રિસર્ચ, આંકડાકીય માહિતી પહેલા વ્યવસ્થિત ભેગી થાય અને એ કમ્પાઇલ થાય ને એની પરથી જે રિસર્ચ કરવું પડે એ આપણે કરી શકીએ. એક જ દાખલો આપું, ભારતનું ICMR નું બજેટ ગયા વખતે વધારીને પણ લગભગ 2600 કરોડ સુધી પહોંચ્યું હતું. અમેરિકાના NIH, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થનું બજેટ 3.5 લાખ કરોડ છે, એટલે લગભગ 140 ગણું બજેટ અમેરિકામાં વધારે છે. હું એટલું નથી કહેતો, પણ આપણે જે રિસર્ચ કરવાની છે, ધારો કે નવી વેક્સિન કરવાની છે, આપણે જે કામ કરેલું છે એની ઉપર વધારે કામ કરીએ અને આવા રિસર્ચ જો કરીશું તો આગલા પેન્ડેમિકમાં પણ આપણને ખૂબ ઉપયોગી થશે. ઓકે મુનાબેન, બાળકો માટે જે આવતીકાલનું ભવિષ્ય છે તેની ટોપ 3 પ્રાયોરિટી ગવર્મેન્ટ માટે, પેરેન્ટ્સ માટે? હા, સૌથી પહેલી વાત આપણે કોરોનાની થઈ રહી હતી, કોવિડ પેન્ડેમિકની. તો એક વસ્તુ બિંગ અ પીડિયાટ્રિશિયન મને એવું લાગી રહ્યું છે કે આપણે જ્યારે કોરોનાની વેક્સિન આવી એકદમ ફાસ્ટ ટ્રેકમાં 1 વર્ષમાં, પણ કેમ કોઈ બાળકો ઉપર એનું ટેસ્ટિંગ નહોતું થયું? કેમ બાળકો માટે વેક્સિન આવતા હજી 2 વર્ષ થઈ ગયા છે, હજી તો આપણે 15 થી 18 વર્ષના બાળકોને લઈ રહ્યા છે, એનાથી નીચેની ઉંમરના બાળકો માટે હજી પણ ટેસ્ટિંગ કે એની કોઈ રિઝલ્ટ્સ નથી. એટલે એક આ સેક્ટર એક એવો છે આપણો બાળકો માટે અને માતાઓનો, કારણ કે પ્રેગ્નન્ટ અને લેક્ટેટિંગ મધર્સ એટલે જે ધાવણી માતાઓ હોય એ લોકોને પણ લીધા નહોતા જ્યારે આ ટેસ્ટિંગના ફેઝ 3 ચાલી રહ્યું હતું. એ ડૉક્ટર ગઢવી આપને વધારે કહેશે. તો એ બધી વસ્તુ કેમ એની આપણે પ્રાયોરિટીમાં નથી લેતા? કેમ આપણે માતા અને બાળકને બાજુ પર મૂકી દઈએ છીએ? કેમ આમ આદમી આપણા માટે પહેલું હોય છે ને આ બીજું હોય છે? બીજી વસ્તુ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને, મેં પહેલાં પણ કીધું હતું કે કુપોષણ, તમે મિડ ડે મીલ કે એવી બધી જે પણ તમે સારી સારી સ્કીમો લાવો છો, પણ એનું પાછળથી એનો સારી રીતે એનું અમલીકરણ થાય છે? એ અમલીકરણ પછી એનું ક્વોલિટી ચેક કોણ કરે છે? એ બધા માટે તમારી પાસે એક માળખું હોવું જોઈએ. ખાલી તમે મિડ ડે મીલ લાવી એના માટે પૈસા આપી દો એ ઇનફ નથી. એનો ઉપયોગ ક્યાં થાય છે એ જુઓ. અને બીજું કે બાળકોને મિડ ડે મીલ કરતાં હું તો એવું માનું છું કે માતા પિતાને જાગૃતતા આપો, એ લોકોને સમજણ આપો કે કયું પોષણ પોતાના માટે સારું છે ને એમના બાળકો માટે સારું છે. એટલે એવી ટાઈપની એક એજ્યુકેશનલ પોલિસી હોવી જોઈએ. જ્યારે બાળકોને તમે શાળામાં બોલાવો છો તો શાળામાં પણ એક વિષય આ હોવો જોઈએ કે પોષણ કેવી રીતે મળે, કઈ વસ્તુથી પોષણ મળે. અત્યારે કોઈ પણ ગરીબ બાળકને આપણે જોઈએ પડીકા ખાતું હોય છે, તો એ બધી વસ્તુમાંથી આપણે સમજણ આ બાળકને કે એના માતા પિતાને આપીએ. એટલે એવી રીતનો એક આખો ઢાંચો જો ધીરે ધીરે આપણા દેશમાં આવે તો ચોક્કસ આટલી જ આપણે બધા જ હેલ્થ કેર સિસ્ટમની વાત કરી, નો ડાઉટ આ બધા ચેન્જીસની જરૂર છે, પણ એક જાગૃતતા લાવવાની પણ ખૂબ જરૂર છે. અવેરનેસ ખૂબ જરૂરી છે. એ જ રીતે ગઢવી સાહેબ, મહિલાઓની બાબતમાં, મહિલાઓને થતા રોગની બાબતમાં ઘણી વખત છે ને આપણે ત્યાં બહુ એટલી ઓપનલી તેના વિશે ચર્ચા થતી નથી. એક તો અવેરનેસની વાત છે, બીજી વાત કે ચર્ચા થવી જરૂરી છે, જો તકલીફ છે તો શેરિંગ જરૂરી છે. એના માટે કઈ રીતે વધારે સારી રીતે કરી શકાય, અર્બન હોય ચાહે રૂરલ હોય? હું સીધા બુલેટ પોઈન્ટ ઉપર આવીશ કે આ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામ પોતે એક સ્ત્રી છે, એ ડિફેન્સમાં રહી ચૂક્યા છે અને ડિફેન્સનું બજેટ કેટલું એ ફાળવાતું હતું સરકારમાંથી એ અમને આપણા બધા કરતાં વિશેષ ખબર છે.
અને અત્યારે દેશના નાણામંત્રી જ્યારે એક સ્ત્રી છે, તો એક સ્ત્રીને જેટલી સમજી શકશે ને એટલું સમાજ બાકીની રીતે નહીં સમજી શકે. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે કેન્દ્ર સરકારમાં જ્યારે નાણામંત્રી પોતે પણ આટલા લિટરેટ છે, જે વેરી એજ્યુકેટેડ લેડી ઇઝ ધેર એઝ અવર ફાઇનાન્સ મિનિસ્ટર, તો આપણી એક અપેક્ષા રહે છે કે એ બજેટમાં એ સ્ત્રીઓ માટે વધારે પૈસાની ફાળવણી કરે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ્ડ ઇન્ડિયા એવી એટલી બધી એક્ટિવિટીઝ છે. કદાચ તમે જો નાના ચાલીઓમાં જો તમને ખબર પડે કે ઘરે બેઠેલી સ્ત્રીઓ પોતે કંઈક ને કંઈક કામ કરીને પોતાનું એક ઘરે બેઠા એક પૈસા કમાવાની વ્યવસ્થા કરતી હોય છે. એ લોકોને કઈ રીતે મોટિવેશનલ કરવા કે માત્ર હેલ્થ સેક્ટર તો સારું જ રહે પણ એના ઘરનું ફાઇનાન્સ પણ સારું થાય. એટલે હેલ્થ વિથ ફાઇનાન્સનું એ લોકોએ કોમ્બો પેકેજ ઊભું કરવું જોઈએ કે જે સેલ્ફ સફિશિયન્ટ બની શકે છે અને સેલ્ફ સફિશિયન્ટ સાથે એ એના પરિવારનું પણ ધ્યાન રાખે અને જેટલું સેલ્ફ સફિશિયન્ટ થશે એ પોતે જાગૃત બનશે. જે સ્ત્રી એના ઘરની બહાર આવશે તો એ કુટુંબ નિયોજનની બાબતમાં પણ જાગૃત બનશે અને પરિવારના સ્વાસ્થ્યની બાબતમાં પણ જાગૃત પડશે. એટલે આઈ રિક્વેસ્ટ બાય ધીસ મીડિયા સીતારામજી મેડમને કે તમે તમારું બજેટ જે પણ ફાળવો છો એમાં સ્કિલ્ડ ઇન્ડિયામાં લેડીઝનું ઇન્વોલ્વમેન્ટ વધે અને એ ઇન્વોલ્વમેન્ટથી એમનું હેલ્થ સેક્ટરમાં પણ ફેરફાર આવશે એવું ચોક્કસ મને ખાતરી છે. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે એક મહિલા હોમ મિનિસ્ટર પણ હોય ઘરના, એ વાત અલગ છે. નાણામંત્રીનું સ્ટેટમેન્ટ હું લસણ ડુંગળી ખાતી નથી એટલે મોંઘવારી, એ બધી વસ્તુઓ થોડું અપવાદ ગણી લઈએ. મુકેશ મહેશ્વરી સાહેબ, જગ્યાઓ તો ખાલી છૂટી જ જાય છે. હું ઈચ્છા શક્તિ પર આવીશ. આપ ઈચ્છા શક્તિ પર 2 મિનિટમાં વાત કરી દો, જો આપણે પ્રાયોરિટી જ આપવા માંગતા હોઈએ હેલ્થને અને હ્યુમન રિસોર્સિસ. યોગેશભાઈએ બહુ સરસ વાત કરી હતી કે આપણે ઇન્વેસ્ટમેન્ટ મેન પાવરમાં નથી કર્યું, અંડર ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે આપણું. માવલંકર સાહેબે કહ્યું કે આપણે જો દરેક ગામમાં એક નર્સ મૂકીએ તો 20,000 કરોડ જોઈએ. તો 20,000 કરોડ ઇઝ અ સ્મોલ અમાઉન્ટ. આટલું આપણે જ્યારે લાખો કરોડનું બજેટ હોય તો 20,000 કરોડથી આપણે ખર્ચીને ચોક્કસ કરી શકીએ. એટલે એમાં તો કરવાની જરૂર છે. અને સૌથી મોટું એક બીજો પાસું રહી ગયું છે કે મેડિકલ એજ્યુકેશન. આપણા દેશમાં લગભગ 575 જેટલી મેડિકલ કોલેજ છે અને એમાં લગભગ 90,000 જેટલી અંડર ગ્રેજ્યુએટ MBBSની સીટો છે. હવે એની સાથે તમે જુઓ તો પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો લગભગ અડધા બરોબર જ છે, 46,000 કરોડ જ છે. એટલે તમારા CHCમાં તમને ક્યારે સ્પેશિયાલિસ્ટ મળવાના જ નથી. તમે હમણાં કહ્યું કે 99% જગ્યા ખાલી છે તો રહેવાની છે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો વધારતા નથી અને એ લોકોને પ્રોપર એમના ટીચિંગ પણ નથી મળતું. આજે તમે કાલે મેં જગ્યાએ વાંચ્યું કોઈ 10 મેડિકલ કોલેજ ખોલી નાખી એક સ્ટેટમાં, પણ મેડિકલ કોલેજ ખાલી બિલ્ડિંગ બનાવવાથી નહીં થાય. એમને ભણાવવા માટેનો જે ટીચિંગ સ્ટાફ છે એ પ્રોપર જોઈશે અને એને ટીચિંગ સ્ટાફને એટ્રેક્ટ કરવા માટે તમારે એને પૈસા આપવા પડશે. તમારે એમાં લેબોરેટરી ટેકનિશિયન સારા મૂકવા પડશે, ઇક્વિપમેન્ટ સારા મૂકવા પડશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ કરવું પડશે. બધા માટે પૈસા જોઈશે. અને મેહુલભાઈએ બહુ સરસ વાત કરી કે 2.5% સુધી લઈ જાઓ. તો હું તો એમ કહું છું કે 2.5% હમણાં અને આગળ જતાં અમે 5% સુધી જઈશું ને તો આપણે ચોક્કસ ફાયદો રહેશે. કારણ કે તમે જો બ્રાઝિલ, જેને આપણે પુઅર કન્ટ્રી ગણીએ છીએ, બ્રાઝિલ 6% વાપરે છે, બાંગ્લાદેશ 5% વાપરે છે. આપણે યુરોપિયન કન્ટ્રી જોડે કમ્પેરિઝન નહીં કરીએ, યુરોપિયન કન્ટ્રી તો 11% વાપરે છે અને અમેરિકાએ 19% વાપરીને એક રેકોર્ડ સર્જી નાખ્યો. 19% હેલ્થકેરમાં વાપર્યા છે એ લોકોએ. હવે જો આપણે આટલો મોટો દેશ હોય, આટલા બધા લોકો હોય તો આપણે 2-2.5% તો ક્યારે પહોંચી વળે? ક્યારે નથી પહોંચી વળવાના. એટલે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય મેન પાવરમાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, જચ્ચા બચ્ચા બધામાં, જેના માટે તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવું તો તમારે 2.5% તો મિનિમમ આ વર્ષે અને પછી 5% સુધી લઈ જવું પડશે. ઓકે, મેહુલ શાહ, આમાં શું છે, હેલ્થ સેક્ટરમાં વિશ્વગુરુ બનવાનો મંત્ર તો ડોક્ટર્સ જ આપી શકે. મને એવું લાગે છે કે આ ચર્ચામાં આપણા જે યંગ ડોક્ટરોને આપણે ખૂબ આગળ લાવવાની જરૂર છે. આપણા યંગ ડોક્ટરો જે છે જે બહુ ટેકનોક્રેટ છે, ટેકનોલોજીથી ખૂબ એ લોકો એક્વેન્ટ છે. જે ઘડી સમયે વાત કરી કે સ્ટાર્ટઅપ, મેડિકલ સ્ટાર્ટઅપ ચાલુ કરવા જોઈએ, મેડિકલ ઇનોવેશન કરવા જોઈએ. અને આ યંગસ્ટર એટલા બધા ઇન્ટેલિજન્ટ છે કે ટેકનોલોજીનો પુષ્કળ પ્રમાણે લોકો ઉપયોગ કરી શકે એમ છે. જો નેશનલ ડિજિટલ પ્રોગ્રામમાં આપણા યંગ ડોક્ટરને જો જોડવામાં આવશે તો રૂરલની પણ જે આપણી ડેફિસિટ છે એ ખૂબ મોટા પ્રમાણમાં દૂર થઈ શકે એમ છે. ટેલિમેડિસિન પ્રોજેક્ટ હોય, ઈ સંજીવની ટેલિમેડિસિન પ્રોજેક્ટ હોય, જો તમે એને વેબસાઇટ પર જઈને જોશો તો તમને ખૂબ આમ દુઃખ થશે કે ચાલો આ હજુ પણ આ ડેવલપમેન્ટ આનું કેમ અધૂરું છે આટલું. ગઈકાલે જ મેં એની સાઇટ ઉપર જોયું, ખાલી 92 ડોક્ટર્સ કે એમાં પાર્ટિસિપેટ થયા હતા. હવે જો આ બધી વસ્તુને તમારે આગળ લાવીએ છો તો યંગ ડોક્ટરોનો રોલ ખૂબ મોટો છે. તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો પડશે, મશીન લર્નિંગનો ઉપયોગ કરવો પડશે અને ડ્રોનને પણ તમારે હેલ્થ સેક્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે. ઘણા બધા કન્ટ્રી છે કે જે ડ્રોનનો ખૂબ સારી રીતે હેલ્થ સેક્ટરમાં ઉપયોગ કરે છે. ગઈકાલે આપણે જાણ્યું કે સુરતમાંથી ઘણા બધા લોકો આપણે જે ડોનેશન, ઓર્ગન ડોનેશન જે કરે છે, હવે જો સુરતથી જો કોઈ પણ અંગ, ઓર્ગન જો અહીં અમદાવાદ આવે ને અમદાવાદથી એને એરપોર્ટથી જો એને જે તે હોસ્પિટલમાં જો ડ્રોનથી જો લઈ જવામાં આવે, આવી ઘણી બધી સ્કીમો બીજા બધા કન્ટ્રીમાં ચાલે છે. જ્યારે બ્લડ ઇન્વેસ્ટિગેશન, બ્લડની જરૂર હોય, મેડિસિનની જરૂર હોય, ઓર્ગન ડોનેશનની જરૂર હોય, આવા ડ્રોનના જો આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ, આપણી પાસે ટેકનોલોજી પુષ્કળ છે, આપણી પાસે યંગ ડોક્ટર પણ પુષ્કળ છે. ખાલી એ બે વચ્ચેનું કો રિલેશન જો આપણે કરીશું તો
તો આવનારા સમયમાં નેશનલ ડિજિટલ હેલ્થ પ્રોગ્રામમાં આપણા યંગ ડોક્ટરો પુષ્કળ પ્રમાણમાં આપણને કામ આપી શકે એમ છે. જો આપણું બ્રેઇન ડ્રેન થતું અટકાઈશું અને પરદેશમાં જતા અટકાઈશું તો આપણો યંગ ડોક્ટર ખૂબ જ આગળ વધે એમ છે અને ખૂબ જ ટેકનોલોજીથી આપણને ખૂબ જ આમાં જે ડેફિસિટ જે આપણને પડે છે એ પૂરી કરી શકે એમ છે. અને આમાં જો આપણા યંગસ્ટર આગળ આવશે, યંગ ડોક્ટરો આગળ આવશે, જે એન્જિનિયરિંગ સેક્ટર જો ડોક્ટરો જે વ્યક્તિઓ આગળ આવશે ખૂબ મોટા પ્રમાણમાં આપણે પ્રભાવ પાડી શકીએ એમ છે અને આપણા ટાર્ગેટ ચોક્કસ પૂરા કરી શકીએ એમ છે. જે ડોક્ટરોની જે ડિમાન્ડ છે, આ યંગ ડોક્ટરને તમે એને સબસિડી આપો, કેપિટલ સબસિડી આપો, તમે ઘણી બધી વસ્તુ યંગ ડોક્ટર તમે આપી શકો એમ છો. તમે લેન્ડ એને આપો. જે પેશન્ટની જે વાતો છે જે વર્ષો જૂની આપણે જાણતા આવીએ છીએ, આઈટીએમ એને એક્ઝેમ્પશન મળતું નથી, મેડિકલ ઇન્સ્યોરન્સ એક્ઝેમ્પશન મળતું નથી, હજુ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ખાલી 4% લોકો લે છે, ટેક્સ પેર પણ હજુ 4% છે. આ બધા જે વર્ષોથી આપણા જે પ્રોબ્લેમ છે એ તો ક્યારે હજુ આપણને એના સેટિસ્ફેક્ટરી જવાબ આપણને મળી શક્યા નથી. પણ જો યંગ ડોક્ટરને જો આપણે ફોકસ નહીં કરીએ તો આવનારો સમય આપણા માટે ખૂબ જ ગર્ભિત છે એવું અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. ચલો, યંગ બ્લડ અને ટેકનોલોજીની વાત કરી, પણ ફાઇનલ કોમેન્ટ યોગેશ ગુપ્તા આપથી. ઈચ્છા શક્તિ અને પ્રાયોરિટી એ મિસિંગ છે ક્યાંક દરેક વખતે એક્સપેક્ટેશનની સામે. આજે આપણે જે બજેટની ડિબેટ કરીને લેટ મી સમરાઇઝ, કદાચ એમાં બધું આવે. આપણે જ્યારે બી કોઈ વોર થાય ને પ્રવીણભાઈ, તમે મોટા મોટા લાંબા વોર જોઈ લો, વર્લ્ડ વોર જોઈ લો, કે અફઘાનિસ્તાન જોડે અમેરિકાનું વોર જોઈ લો, કે અમેરિકાનું વિયેતનામનું વોર જોઈ લો, નોર્મલી એના પછીથી કન્ટ્રી એનું ડિફેન્સ બજેટ વધારી દેતી હોય છે, કેમ કે રિક્વાયરમેન્ટ છે. છેલ્લા 2 વર્ષથી વી આર ફાઇટિંગ અ વોર અગેન્સ્ટ વાયરસ, અને એના પછી બી જો આપણે આપણું હેલ્થ બજેટ ના વધારીએ ને તો આપણા જેવું મૂર્ખ કોઈ જ ના હોઈ શકે. સો આઈ વિલ ટેલ કે હેલ્થ બજેટ ઇઝ નેસેસરી, અને હેલ્થ બજેટની અંદર તમારે રેલવે બજેટ જેવા દિવસો લાવીને અડધો દિવસ એમાં કાઢવો પડશે, અને યુ શુડ ટોક અબાઉટ એવરીથિંગ ફ્રોમ પ્રિવેન્શન ટુ ફોરેન્સિક. બીજી વસ્તુ આપણે છે ને, તમે જોયું હશે પેરિસ ક્લાઇમેટ ચેન્જ માટે આપણે 2050નું એક ટાર્ગેટ રાખ્યું, 2070નું એક ટાર્ગેટ રાખ્યું. તો હેલ્થકેરથી વધારે ડેન્જરસ વસ્તુ શું હોઈ શકે? જો એ પ્રોપર ના હોય તો આટલા બધા લોકો જે સફર કરે છે ને આટલા બધા લોકો જે મરી જાય છે, અને આપણે ડેથ ઓડિટ કરીને 50,000 રૂપિયા દરેક ડેથને આપવા પડે છે, તો એને રોકવા માટેનો એક રોડમેપ કેમ ના બનાવી શકીએ? મુનાબેને જે કીધું ને એ મહત્વનું છે કે હજી આપણે બેઝિક હેલ્થકેરની વાત કરીએ છીએ. સો આઈ વિલ ટેલ ટુ ધ ફાઇનાન્સ મિનિસ્ટર કે તમે એક રોડમેપ તૈયાર કરો, ઇન્ડિયન્સ રોડમેપ ફોર હેલ્થ અપગ્રેડેશન. માની લો તમે 2050નો જ કરી લો, બેઝિક હેલ્થકેરથી સ્ટાર્ટ કરો કે આ 5 વર્ષની અંદર હું ઇન્ડિયાની અંદર બેઝિક હેલ્થકેર પ્રોપરલી એક્સપર્ટને એડવાઇસ સાથે સુધારીશું. ત્રીજી વસ્તુ, જ્યારે કોઈ આપણે ટેરરિસ્ટની વાત કરીએ ને, કોઈ આપણે લો લાવવાનું હોય ને, મોકા હોય કે પાસા હોય કે ટાડા હોય, તો બહુ બધી કમિશન અને બહુ બધી કમિટીઓ થ્રુ પાસ થતું હોય છે કે કોઈ પણ માણસ સફર ના થવો જોઈએ, કોઈ પણ ઇનોસન્ટ માણસ મરવો ના જોઈએ. તો હેલ્થકેરની અંદર આટલા બધા ઇનોસન્ટ લોકો સફર કરે છે અને ડેથ થાય છે, તો આપણે એવું ના વિચારવું જોઈએ કે કોઈ પણ સ્ટેટ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાની ઈચ્છા પ્રમાણે હેલ્થ સ્કીમ ના લાવી શકે. એને એક પ્રોપર કમિટી થ્રુ જવા દેવું પડે. એ કમિટી એને જો પાસ કરે તો એ લોકોએ હેલ્થ સ્કીમ લોન્ચ કરવી જોઈએ, બીકોઝ બાય લોન્ચિંગ અ હેલ્થ સ્કીમ દે આર એકચ્યુઅલી ડિસ્ટ્રોઈંગ ધ ફંડ દેટ શુડ બી ગિવન ટુ અ પ્રોપર હેલ્થ કેર. છેલ્લી વસ્તુ હું તમને કહું કે આપણા દેશની અંદર મોન્યુમેન્ટ્સને સાચવવા માટે આપણે બિલિયનર્સને આગળ આપીએ છીએ. આપણે એમને મોન્યુમેન્ટ્સ આપે કે તમે સાચવો અને તમે એને વર્લ્ડ ક્લાસ લેવલના બનાવો. તો આ બિલિયનર્સને તમે ડિસ્ટ્રિક્ટ અડપ્ટ કરવાનું કેમ ના કહી શકો હેલ્થકેર માટે? એ લોકો આપણાથી આટલું બધું કમાઈ રહ્યા છે, દે શુડ કમ ફોરવર્ડ ફોર અડપ્ટિંગ અ ડિસ્ટ્રિક્ટ ફોર હેલ્થકેર પ્રોપર મેનેજમેન્ટ. આટલું કરતા કદાચ 2050ની અંદર હું નેક્સ્ટ જનરેશનની વાત કરું છું. આપણી જનરેશને તો જે ભોગવવાનું તે ભોગવી લીધું, પણ આપણી નેક્સ્ટ જનરેશનને જો બચાવવું હોય તો આ હેલ્થ બજેટથી અત્યારથી શરૂઆત કરવી પડશે. આ એક ડોક્ટરની રિક્વેસ્ટ છે. તમે થાળી વગાડી, તમે અમને સન્માન આપ્યો, બહુ સારું. તમે અમને મેડલ્સ ના આપો, વાંધો નહીં આવે, પણ ફ્રોમ હાર્ટ ઓફ અ ડોક્ટર અમે સફરિંગ જોઈ છે. તમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આને એક સિસ્ટમેટિક મેટર બનાવો અને હેલ્થ બજેટ લાવો. ઓકે, બહુ સારી વાત કરી. એટલો વિશાળ સબ્જેક્ટ છે કે 1 કલાકમાં તમામ મુદ્દાઓ કદાચ ઇનડેપ્થ ટચ ન થઈ શકે, પરંતુ એક વાત બહુ ક્લિયર નીકળી કે આપણે હેલ્થના બેસિક્સ પર હજુ તો પાયો મજબૂત કરવાની વાત છે. આજે વાવીશું તો 10-20 વર્ષ પછી આપણે તેનું રિઝલ્ટ આપીશું. અને જ્યાં સુધી રોડમેપની વાત છે તો દરેકમાં આપણે વિશ્વગુરુ બનવું જ છે, પણ હેલ્થ સેક્ટરમાં વિશ્વગુરુ બનવા માટે પણ આપણે શું કોઈ ગોલ મૂક્યો છે? શું એ ગોલ વિશે ચર્ચા થશે, અથવા તો પ્રક્રિયા વિશે ચર્ચા થશે, હ્યુમન રિસોર્સિસ વિશે ચર્ચા થશે, અને પ્રાયોરિટીઝ વિશે ચર્ચા થશે, ઈચ્છા શક્તિ વિશે ચર્ચા થશે. આ તમામ વસ્તુઓની કોકટેલ અપેક્ષાઓના રૂપમાં આ કેન્દ્રીય હેલ્થ બજેટથી હેલ્થમાં એક્સપર્ટ્સના મતે છે. તમામ મહાનુભાવ જીએસટીવીના મંચ પર જોડાયા, આપનો ધન્યવાદ. તો IMFMમાં હાલ બસ આટલું જ. વધુ સેક્ટરના મહાનુભાવો આ મંચ પર મળશે અને તેમના મતે આપણે જાણીશું કે તેમના મતે કેવું હોવું જોઈએ કેન્દ્રીય બજેટ. નમસ્કાર.